જ્યારે એક સોશિયલ ડ્રામા ફિલ્મ હોય ત્યારે એ સમાજનું એક પ્રતિબિંબ લઈને આવે છે. આ ક્યાંક ને ક્યાંક કોઈ ગામડાની સચ્ચાઈ રહી હશે, અમને ખબર નથી, પણ આવું ક્યાંક ને ક્યાંક તો થતું જ હશે. એ વાતની ગેરંટી 110% એ કદાચ જો તમે ક્યાંક ગામડામાં ભણ્યા હો કે તમે કોઈક એવી સરકારી સ્કૂલમાં ભણ્યા હો, ત્યાં એવું ચોક્કસ થયું હશે કે સ્ટુડન્ટ માત્ર ને માત્ર મધ્યાહન ભોજન માટે જઈને જ સ્કૂલે આવે છે, કે પેરેન્ટ્સ એમને એના માટે જ મોકલે છે કે ભાઈ અમારે એટલીસ્ટ બપોરનું ખાવાનું છોકરાઓનું બચી જાય. એટલી કરકસર સાથે લોકો જીવતા હોય છે અને એટલે જ એમને લગભગ 20 રૂપિયા વાર્ષિક ફી હોય કે 50 રૂપિયા વાર્ષિક ફી હોય, એ એમને ભરી દઈને એક વખત પોસાય છે કે બપોરનું છોકરાનું જમવાનું રોજનું થઈ જશે. એ લોકોને રવિવાર આવે ને તો એ નડતરરૂપ લાગે, એ રવિવાર નડતરરૂપ લાગે છે કે રવિવારે છોકરો ઘરે જમશે કે છોકરાઓ ઘરે જમશે. તો મારા માટે આ એક સમાજનું પ્રતિબિંબ છે. અને આગળ મને આમાં શું કહેવું મને નથી ખબર, પણ આનું બીજું કંઈક પર્સપેક્ટિવ ચેતન પાસે કંઈ છે. આપણા ત્યાં તમે બીજી વાત સાચી છે કે થ્રિલર એક્શન આપણને યુઝલી વધારે જોવાની હોય, વાત સાચી છે, પણ એનો મતલબ એ છે કે આપણા ત્યાં એ જ લોકો જોશે એવું તો છે. હું કલાકાર તરીકે માનું છું કોઈ કદાચ એ પ્રયોગ નથી કર્યો કે સોશિયલ સ્પોર્ટ્સ ડ્રામા માત્ર વેબ સિરીઝના પ્રોજેક્ટમાં રજૂ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જોજો આ પ્રયત્ન કર્યો છે અને હું 100% માનું છું કે થ્રિલર કરતે હોય એક્શન કરતે હોય સ્પોર્ટ ડ્રામા કોઈ પણ જો એ તમે લોકોને કનેક્ટ કરી શકો છો તો લોકો એ જોવે છે, પણ એના માટે તમારે પ્રયોગ કરવો જોઈએ. અને આ બી પ્રયોગ જ છે. ઘણીવાર બહુ શોર્ટ તો કંઈ નથી જીવનમાં, મોટી મોટી ફિલ્મો પણ મોટા મોટા આંકડા સાથે રિલીઝ થાય છે ત્યારે ખબર પડે છે કે શનિવાર પિક્ચર ઉતરી. તો અમે કલાકારો તરીકે હું 100% માનીએ છીએ કે અમે જેટલું પણ કામ કરીએ છીએ